હાઈવે ઉપર ગાડીઓની કરાવી દો બ્રેક. આ ગીત તો તમે સાંભળ્યું જ હશે. જો કે આપણે હાઈવે ઉપર ગાડીઓની બ્રેક કરાવવાની વાત નથી કરવી, પણ દાસ્તાન ફાર્મ અમદાવાદ ખાતે આવેલ વિન્ટેજ કાર મ્યુઝિયમની વાત કરવી છે. વિન્ટેજ કાર મ્યુઝિયમ જોવા જવા માટે અહીંથી ટિકિટ લેવી પડશે. ટિકિટ લીધા પછી અહીંથી પ્રવેશ કરવાનો છે. તો આ છે દાસ્તાન ફાર્મ વિન્ટેજ કાર મ્યુઝિયમ, જેમાં તમને ખૂબ જ જૂની કારોનો ખજાનો જોવા મળી રહેશે. આ ઓટો વર્લ્ડ મ્યુઝિયમની સ્થાપના 1927માં અમદાવાદના દાસ્તાન સર્કલ પાસે 2200 એકર જમીનમાં પ્રાણલાલ ભોગીલાલ પટેલે કરી હતી. 1987માં તેને વિશ્વના સૌથી મોટા ગેરેજ તરીકે ગ્રીનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળે છે. તે સમયે તેમની પાસે 204 કાર હતી. હાલમાં અહીં 105 કાર છે. અહીં તમે જૂની કારો અને તેના જુદા જુદા મોડેલો જોઈ શકો છો. આ કારો લગભગ 100 વર્ષ કરતાં પણ વધારે જૂની છે. અહીં નાનામાં નાની કારથી માંડીને મોટી લાંબી કારો પણ પ્રદર્શનમાં મૂકેલી છે. ખૂબ મોંઘી અને પ્રખ્યાત મોટર કંપનીઓ એટલે કે વિશ્વની જુદી જુદી કાર ઉત્પાદક કંપનીઓ જેવી કે બ્રેટલી, લગોન્ડા, રોલ્સ રોયલ, કેડિલાક, ઓસ્ટિન, જગુઆર, મર્સિડીઝ અને ફિયાટ વગેરે કારોના જૂના મોડેલ અહીં ઉપલબ્ધ છે. રમકડા જેવી લાગતી આ કારો ખરેખર જૂની અને ઓરિજિનલ કાર છે. ભારતમાં 100 વર્ષ પહેલા કેવી કેવી કારો હતી, મોટી મોટી હસ્તીઓ અને રાજા મહારાજાઓ તેમજ અંગ્રેજ સરકારના અમલદારો કેવી કેવી કારોનો ઉપયોગ કરતા હતા, તે તમામ પ્રકારની કાર અહીં જોવા મળે છે. મ્યુઝિયમ જોવા માટે ટિકિટ લેવી પડશે. ટિકિટનો દર પ્રત્યેક વ્યક્તિ દીઠ 100 રૂપિયા છે. જો તમે કેમેરા કે મોબાઈલથી ફોટા પાડવા ઈચ્છતા હોય તો તેના વધારાના 100 રૂપિયા પણ ચૂકવવા પડશે. જે લોકો કારના શોખીન હોય, જેને જૂની કારો જોવી ગમતી હોય, એટલું જ નહીં બાળકોને પણ મજા પડી જાય એવી કારોનો ખજાનો અહીં તમને જોવા મળશે. અહીં વિન્ટેજ કાફે અને રેસ્ટોરન્ટ પણ આવેલી છે, જ્યાં તમે જમવાનું અને નાસ્તો પણ કરી શકો છો. માત્ર કારો જ નહીં, પણ તે સમયની ઘોડાગાડી, બગીઓ અને ડમણીઓ પણ અહીં પ્રદર્શનમાં મૂકેલી છે, જે પણ આપ જોઈ શકો છો. તો એકવાર આ વિન્ટેજ કાર મ્યુઝિયમની અવશ્ય મુલાકાત લેજો, મજા આવશે.